હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની આવી ગયો છું તમારી મનપસંદ ચેનલ કે જેનું નામ છે સમય સાચી લઈને. અને દોસ્તો, સમય સાચી ચેનલમાં અત્યાર સુધીમાં તમે ઇંગ્લિશ ગ્રામરના ઘણા બધા ટોપિક જે છે શીખી ગયા છો. સાથે સાથે ધોરણ 10 ગુજરાતી મીડિયમના જીએસબી બોર્ડના ચેપ્ટર્સ પણ અત્યારે શીખી રહ્યા છો. તો આશા કરીએ છીએ કે અત્યાર સુધીના તમામ સેશન્સ તમે લોકો એટેન્ડ કર્યા હશે અને એની અંદર આવતા તમામ ટોપિક જે છે એનો મહાવરો એનો અભ્યાસ કર્યો હશે. પરંતુ તેમ છતાં હજુ પણ હું એમ કહી દઉં કે જે લોકો આપણી ચેનલ પર નવા છે, પહેલી વખત આપણો વિડીયો અટેન્ડ કરી રહ્યા છે, તો એ તમામ લોકોને વિનંતી છે, એ તમામ લોકોને હું એક રિક્વેસ્ટ કરીશ કે આપણી ચેનલ સભ્ય સાચીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોઝ જે છે, જે આપણી વિડીયો પ્લેલિસ્ટમાં જેટલા વિડીયોઝ પડ્યા છે એ તમામ વિડીયોઝ એક વખત જોઈ લો અને તેના વિશે વધારે જે શોર્ટ ટ્રિક્સ જે આપી છે, ઇઝી ટ્રિક્સ આપી છે, એનો અભ્યાસ કરો, એને તમારી લાઈફમાં જે છે ઉપયોગ કરો, રોજિંદા જીવનમાં, રોજિંદા વ્યવહારમાં લોકો સાથે બોલતી વખતે એનો અપ્લાય કરો. દોસ્તો, આ સવ્યસાચી ચેનલની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ એના વિશેની ચર્ચા કરીએ છીએ હાલ તો. અને ઇંગ્લિશ સબ્જેક્ટને લગતા ઇંગ્લિશનું ગ્રામર હોય કે કોઈ પણ ચેપ્ટર, અત્યારે તો ધોરણ 10 ને લગતા આપણે ચેપ્ટર જે છે એ અહીં જે છે વિડીયોઝ મૂકી રહ્યા છે. ઇન ફ્યુચર અલગ અલગ સ્ટાન્ડર્ડના જેવી રીતે કહેવાય કે મેળ પડશે એવી રીતે આપણે અલગ અલગ વિડીયોઝ પણ બીજા ધોરણના પણ વિડીયોઝ મૂકતા જઈશું. તો બેટર છે, અહીંયા મારો એક જ ઉદ્દેશ્ય છે દોસ્તો, કે તમારા સુધી જે લોકોને એવું હોય છે કે ઇંગ્લિશ ગ્રામર એ ઘણો ડિફિકલ્ટ છે, ઘણા બધાને જ્યારે ઇંગ્લિશ ગ્રામરનું નામ આવે એટલે તરત જે છે એનો મૂડ ઓફ થઈ જાય છે, અધરવાઇઝ એનો મોરલ ડાઉન થઈ જાય છે. એ લોકો શું કરતા હોય, કહેતા હોય કે ઇંગ્લિશ ગ્રામર તો ભાઈ શીખવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. તો આ ખાલી એક માન્યતા કહી શકાય, એક ભ્રમ કહી શકાય. પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ મેળવવા માટે આપણે કહેવાય ને કે મહેનત કરીએ છીએ તો એ વસ્તુ તમને મળે જ છે અને એ ઉપરવાળાએ તમને દેવી જ પડે છે, એમાં કોઈ બે મત નથી. પરંતુ આપણે 100% એમાં આપતા નથી અને કાં તો ગીવઅપ કરી અને આપણે મૂકી દઈએ છીએ કે ભાઈ અત્યાર સુધી થયું નથી તો શા માટે, હવે આગળ પણ થશે નહીં, ચાલો એ વસ્તુ મૂકો અને કોઈ બીજો ટોપિક પકડો. દોસ્તો, ઘણી વખત એવું થાય કે આપણી મહેનત જે છે એ ધીમે ધીમે એના અંતિમ પડાવ સુધી પહોંચવા જઈ રહી હોય, મંજિલ સુધી પહોંચવા જઈ રહી હોય, પરંતુ આપણે વચમાં જ ગીવઅપ કરી દઈએ તો આપણી મંજિલ આપણને મળતી નથી. તમારામાંના ઘણા બધા લોકો સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હશે, તો એના માટેનો બેઝિક પાયો શું છે? તો કે ઇંગ્લિશ ગ્રામર તમારું વ્યવસ્થિત હોવું. ઇંગ્લિશ ગ્રામર જો તમારું વ્યવસ્થિત નહીં હોય, તમને ખુદને સેન્ટેન્સ કે ટેન્સીસ જે છે, ટેન્સીસમાં ગતાગમ નહીં પડે તો તમે સેન્ટેન્સ તમારી જાતે નહીં બનાવી શકો અને સેન્ટેન્સ ટેન્સની મદદથી નહીં બની શકે તો બીજા બધા ગ્રામરના જેટલા બી ટોપિક છે એ તમારા માટે કોઈ જ મહત્વના રહેશે નહીં. બરાબર છે? એટલા માટે જે બેઝિક છે એ બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીના તમામ ટોપિક જે છે એના વિડીયોઝ બનાવીને આપણે સભ્ય સાચી ચેનલ પર આપણી માતૃભાષા ગુજરાતીની અંદર એક્સપ્લેનેશન કરી રહ્યા છીએ. આઈ હોપ સો કે તમને લોકોને વધારે અનુકૂળ આવતું હશે. ઇવન ક્યાંય પણ એવું હોય, ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન્સ કરવા હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે જ આપણી માટે, એનો ભરપૂર ઉપયોગ કરો, કોમેન્ટ્સ કરો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં અને બીજા મિત્રોને પણ કહો, બતાવો આ ચેનલ કે એની અંદર આ રીતનું વર્ક થાય છે. અને તમને કંઈ એવું લાગતું હોય કે ભાઈ અહીંયા કંઈક આવું છે, આમ કરવું જોઈએ, તો એના સજેશન્સ પણ તમે અમને આપી શકો છો. એના માટે પણ તમને ઓલવેઝ આવકારીએ છીએ. દોસ્તો, તો અત્યાર સુધીના ગ્રામરના ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો એની અંદર સૌથી પહેલા આપણે આર્ટિકલ્સ જોયા છે, ત્યારબાદ એઝ યુઝ્યુઅલ ટેન્સીસ જોયા,
પછી એક્ટિવ પેસિવ ઉપર આવ્યા. એક્ટિવ પેસિવમાં પણ બધા જ ટેન્સીસનું એક્ટિવ અર્થથી પેસિવ પણ કર્યું આપણે, એક્ઝામ્પલ સાથે કર્યું. ત્યાર પછી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોડલ ઓક્ઝિલરી એટલે કે ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો સુધી. તો ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો છે એ કયા કયા છે, એનો ઉપયોગ શાના માટે થાય છે, તે તમામ વસ્તુ મેં લાસ્ટ લેક્ચરમાં જ્યારે મોડલ ઓક્ઝિલરીનું એક્ટિવમાંથી પેસિવ સ્ટાર્ટ કર્યું ત્યારે એની ચર્ચા કરેલી હતી. પણ તેમ છતાં અત્યારે આ બીજા સેશનની અંદર પણ મોડલ ઓક્ઝિલરીઝ આવી રહ્યું છે, તો ત્યારે એની જરાક અમથી ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે આજના સેશનની અંદર આપણે શાની ચર્ચા કરી રહ્યા છીએ અને શાના વિશે આગળ વધવાના છીએ. ફરી એક વખત કહી દઉં કે જે લોકો પહેલી વખત જે છે એ વિડીયો અટેન્ડ કરી રહ્યા છે, તો એ લોકો આગળના વિડીયોઝ જે અગાઉ લેક્ચર્સ લેવાઈ ગયા છે, વિડીયોઝ બની ચૂક્યા છે, ઓલરેડી આપણી ચેનલ પર પડ્યા છે, એ વિડીયોઝ જુઓ, જેથી કરીને તમને આઈડિયા આવે કે વિડીયોઝની અંદર આપણે શું શીખી ગયા હતા અને આ વિડીયોની લિંક તમને લાસ્ટ જે લેક્ચર છે બરાબર છે એનું લિંકઅપ આ લેક્ચર સાથે શું છે એ તમને ઇઝીલી ખબર પડશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. શરૂઆત કરીએ છીએ એક્ટિવ પેસિવની અને એની અંદર મોડલ ઓક્ઝિલરી ટોપિક ચાલી રહ્યો છે, ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો. સો ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો આપણે સૌથી પહેલા તો કોને કહીએ? સહાયકારક ક્રિયાપદો તો ખબર જ છે બરોબર, એમ ઇઝ, આર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, બ્લા બ્લા, જે બી કહો તો એ બધા સહાયકારક ટુ બી ના રૂપ કહેશે. જ્યારે ભાવ સાધક એટલે કેવા સહાયકારક ક્રિયાપદો છે ને કાળ પ્રમાણે યુઝ થતા હોય, જ્યારે ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો તમને અમુકમાં કાળ તો દર્શાવશે. કાળ એટલે શું છે કે આ વસ્તુ ભૂતકાળમાં બની છે એવું કે વર્તમાનમાં છે એવું, તો એ દર્શાવશે. પણ એની સાથે સાથે આ ભાવ સાધક સહાયકારક ક્રિયાપદો છે એ તમને વાક્યમાં કોઈ ભાવ દર્શાવશે, કોઈ લાગણી, કોઈ એવું પર્ટિક્યુલર એમ કહી શકાય કે ફિલિંગ દર્શાવશે તમને કે આ વાક્ય આવું કંઈક કહેવા, આવા ભાવથી કહેવા માંગે છે. અને એવા વાક્યોને જેની અંદર ભાવ સ્પષ્ટ થતો હોય તો એવા વાક્યોને આપણે ભાવ સાધક સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કહીએ છીએ. મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કયા કયા છે તો તમારી સામે અહીંયા આપેલું જ છે. મોડલ ઓક્ઝિલરી વર્બ કયા કયા છે? કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ અને ઓટ ટુ. એ તમામને શોર્ટમાં ગુજરાતીમાં એનો ભાવાર્થ શું થાય એ કહી દઉં. લાસ્ટ સેશનમાં પણ એનું જે ચર્ચા કરેલી હતી અત્યારે પણ કહી દઉં કે કેન છે એ કેન શાના માટે છે તો કે કોઈ શક્તિ દર્શાવે છે. આઈ કેન ક્લાઇમ્બ અ માઉન્ટેન, હું પર્વત ચડી શકું છું. ચડી શકવાની એની તાકાત દર્શાવે છે, શક્તિ દર્શાવે છે. I could jump 10 times એમ કહી શકાય ને કે ભાઈ જસ્ટ આપણે ભૂતકાળની કોઈ વસ્તુ દર્શાવીએ, કુડની વાત કરું છું, ભૂતકાળની વાત દર્શાવી હોય કે જ્યારે હું નાનો હતો ત્યારે 5 કિલોમીટર દોડી જતો. I could run 5 kilometers when I 5 years old. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે 5 કિલોમીટર દોડી જતો હતો. આવું પણ તમે દર્શાવી શકો. એ કુડ થયું. એ જ રીતે મે એટલે સંભાવના. ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડશે, સંભાવના છે. ઇટ માઇટ બી રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડશે. એ માઇટ જનરલી કોઈ ભૂતકાળ દર્શાવવામાં પણ આવે અને ક્યારેક સંભાવના દર્શાવવા માટે વર્તમાનમાં પણ માઇટ યુઝ થતો હોય છે. એ જ રીતે વુડ છે. આઈ વુડ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું છું. આઈ વિલ રિક્વેસ્ટ યુ પણ તમે કહી શકો. અને વિલ નું ભૂતકાળનું રૂપ એટલે કે આમ તો ભૂતકાળનું
પરંતુ ભૂતકાળનું કરવા જાવ ત્યારે મોડલ ઓક્ઝિલરી બની જાય. આઈ વુડ, આઈ વિલ કહેશો તો અથવા આમ પણ કહી શકો કે આઈ રિક્વેસ્ટ યુ, એક નોર્મલ વિનંતી. જ્યારે આઈ વિલ અને એનાથી પણ વધારે આઈ વુડ કહેશો તો વુડ શું છે, આપણે જ્યારે બટર પોલિશ કરતા હોય ત્યારે વધારે પડતી એની પ્રશંસા કરીએ, વધારે પડતી વિનંતી કરીએ, આજીજીઓ કરીએ, તો એ જે વધારો દેખાડો છો ને, ઓવર એક્ટિંગ, એ વુડમાં. ત્યાર પછી શુડ, તો શુડ શું છે? આઈ શુડ અથવા વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ, આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વી શુડ ઓબે ધ રૂલ્સ ઓફ અવર સ્કૂલ, આપણી સ્કૂલના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. જે આપણી નીતિઓ છે, ફરજો છે, એ પૂરી કરવાની છે. એ નીતિઓ ફરજ બજાવવી પડશે, એના અર્થમાં છે. જરૂરી નથી કે તમે બધી ફરજો જે છે એટ એ ટાઈમ કમ્પ્લીટ કરી શકો. કદાચ તમે નથી કરતા કોઈ એવી ફરજો હોય તો એના માટે પર્ટિક્યુલર કોઈ સખત કાનૂન નથી હોતો. બટ હું એમ કહું કે મસ્ટની વાત કરું તો મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે. ફરજિયાત કોઈ કાર્ય કરવું પડશે ને, તો એના માટે તમે શું કહ્યું? યુ મસ્ટ ગો આઉટ, તારે બહાર જવું જ જોઈએ. સમજે? આપણે ગેટ આઉટ જે શબ્દ વર્ડ યુઝ કરીએ છીએ, ગેટ આઉટ એટલે બહાર જતો રહે. યુ મસ્ટ ગો આઉટ, તારે બહાર જવું જ જોઈએ. તો એ ફરજિયાત દર્શાવે છે, એટલે એ વસ્તુ કરવી જ પડશે. વી મસ્ટ ફોલો ધી ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. ભાઈ નથી કરવું તો નથી કરવું તો મેમો આવશે ઘરે, ખબર છે. તો આ બધી જ ચર્ચા જે છે એ ભાવ દર્શાવે. તમે જુઓ, ખાલી વાક્યો જે હું બોલું છું એ સાંભળો. અને ત્યાર પછી રહ્યું ought to. તો ought to શું છે? તમારામાંના ઘણા બધા વ્યક્તિઓ ought to નવું લાગતું હશે મે બી. તો ought to એ શું છે? ought to નો ઉપયોગ ક્યાં થાય છે? તો ought to છે, હમણાં તમને કીધું કે should. તો should એટલે શું? કે આ કાર્ય કરવું જોઈએ, તમારી નીતિ, તમારી ફરજ દર્શાવે છે. ભાઈ નહીં કરવું તો એના માટે કોઈ સખત કાનૂન છે નહીં. કરવું હોય તો કર, તારી ફરજમાં આવે છે આ વસ્તુ, બરોબર છે. તો આપણે કોઈને સલાહ દઈ શકીએ, મતલબ સલાહ દઈએ, હવે માનવી ન માનવી એની ઉપર ડિપેન્ડ હોય. આવું આપણે કહેતા હોય ઘણી વખત, હું તો તને સલાહ દઈ શકું, બાકી માનવું ન માનવું તારા ઉપર છે. સમજાય આખી વસ્તુ? તો એ સામેના વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય કે એને કરવી કે ન કરવી. પણ જે તે વ્યક્તિ એને સલાહ દેતો હોય, માની લો કે આપણે જેને સલાહ દઈએ છીએ, તો આપણે આપણા મંતવ્ય પ્રમાણે કહેતા હોઈશું, પરંતુ એના મંતવ્ય પ્રમાણે કદાચ એને ન અનુકૂળ લાગે તો એ ન પણ કરે. એટલા માટે, અને કદાચ અનુકૂળ લાગે તો એને ફોલો પણ કરે. બંને શક્યતા, સંભાવના, એટલે કે મે અથવા માઇટ. બરાબર છે. તો આની અંદર ought to એટલે પણ ફરજ દર્શાવે છે. જેવી રીતે should ફરજ દર્શાવે છે કે તારે આમ કરવું જોઈએ, તારે શાળાએ નિયમિત જવું જોઈએ, બરોબર. કોઈ કારણસર, કોઈ એવું ઇમરજન્સી કારણસર તમે શાળાએ સમયસર નથી જઈ શક્યા, તમારી પાસે રીઝન પણ બધું જેન્યુઅન છે, તમે કહો છો કે હું નથી આવી શક્યો બીકોઝ આજે તબિયત સારી નહોતી, એ જેન્યુઅન કારણ છે, તો તમને એના માટે પનિશમેન્ટ નહીં મળે. પણ સંજોગો એવા થાય કે કોઈ એવી પરિસ્થિતિ હતી કે જ્યારે તમારે ફરજિયાત એક્ઝામ ચાલુ છે, ફાઇનલ એક્ઝામ ચાલુ છે અને તમે નથી જઈ શકતા, તમારે જવું જ પડશે ને અર્થમાં છે, નહીં જવું તો નાપાસ થશો. ત્યાં તમને એનો કહેવાય ને કે બેનિફિટ નહીં, પણ તમને એનો લોસ થશે. ક્યાંક ને ક્યાંક તમને લોસ હોય, તમને નુકસાની હોય, તમને ક્યાંક ને ક્યાંક એનો દંડ મળતો હોય, તો એના માટે મસ્ટ. પણ એ કરો કે ન કરો તો એને તમે કાંઈ ફેર પડતો નથી, તમને કંઈ ફેર પડશે નહીં. કરો તો સારું, ન કરો તો ઓકે. આ એના જેવું છે. તો એમાં શુડ પણ યુઝ કરી શકો અને ought to પણ યુઝ કરી શકો. જનરલી ought to વધારે વપરાતું નથી. ought to ની જગ્યાએ મોસ્ટ ઓફ શુડ જ વાપરે છે બધી જગ્યાએ. આઈ શુડ લીવ, મારે જવું જોઈએ,
આઈ મસ્ટ લીવ, મારે જવું જ જોઈએ. સો આવી જે આમ કહેવાય ને કે એ બાબતો, એ ભાવ, એ વાક્યો તમને સમજાતા થઈ જાય ત્યારે તમારા ભાવ દર્શક, ભાવ સાધક, સહાયકારક ક્રિયાપદો એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ ઇઝીલી તમને સમજાઈ જશે. કોઈ બહુ મોટી ડીલ નથી. તો આ બધા જ વન બાય વન એનો ઉપયોગ શું છે, એ શાના માટે ઉપયોગ થાય છે, આજે આપણે ડિટેલમાં હું તમને કહ્યું. તો હવે આપણે આગળ નેક્સ્ટ સહાયકારક ક્રિયાપદ જે છે આપણી પાસે કુડ છે એની ચર્ચા કરવાની છે. મેં તમને ત્યારે પણ કહેલું કે મોડલ ઓક્ઝિલરી વર્બ હોય કે સહાયકારક ક્રિયાપદો હોય એની અંદર કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર બધી સરખી જ રહેશે. ફેર આવશે તો સહાયકારક ક્રિયાપદો ફરતા જ હશે, બાકી કોઈ મેજર ચેન્જીસ છે જ નહીં. તો એ કેવી રીતે જોવું પડે? તો અહીંયા આપણી સામે કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર એક્ટિવ વોઇસ. હવે એની અંદર શું છે વાક્ય રચના જરાક જુઓ. એમાં કહે છે કે સૌથી પહેલા શું છે, સબ્જેક્ટ છે, પછી મોડલ ઓક્ઝિલરી છે, પછી V1 છે, પછી ઓબ્જેક્ટ છે અને પછી અધર વર્ડ છે. તો આ રીતે આખું એક્ટિવ વોઇસ ની સિમ્પલ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, સાદું માળખું. અને નીચે એ જ રીતે પેસિવ વોઇસ નું સિમ્પલ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, જે અત્યાર સુધી આપણે કરતા આવ્યા. શું હતું? કરતા, ટુ બી, V1, બરોબર ને? આ રીતે હતું. જો આ ઉપરનું વાક્ય બોલું છું, કરતા, ટુ બી, V1 પ્લસ ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દ. આ રીતે કંઈક હતું. તો ટુ બી ની જગ્યાએ અહીંયા કોણે સ્થાન લીધું? તો કે મોડલ ઓક્ઝિલરી છે ને, એ મોડલ ઓક્ઝિલરી એ ટુ બી નું સ્થાન લીધું. સમજે? આટલી જ વસ્તુ કરવાની છે, બીજું કોઈ જ નવું. તમે સહાયકારક ક્રિયાપદો એટલે કે ટુ બી ના રૂપવાળું સાદા વર્તમાન કાળનું એક્ઝામ્પલ જુઓ ને, તો એમાં તમને ખબર પડે કે એમાં કેવી રીતે ચેન્જીસ કરેલા હતા. રેડી? ત્યાર પછી અહીંયા પણ એવું જ થશે કે કર્મ ટુ બી V3 બાય કરતા, આવી રીતે આપણે કરતા હતા, વાક્ય બનાવતા હતા. કર્મ હતું, ટુ બી હતું, V3 હતું. તો અહીંયા શું છે? તો આ મોડલ ઓક્ઝિલરી પ્લસ બી છે. ઓકે, ટુ બી એટલે અહીંયા ટુ ના સ્થાને મોડલ ઓક્ઝિલરી આવી ગયું ને, બી નો બી તો છે જ. ટુ બી પ્લસ V3 બાય કરતા અન્ય શબ્દો હોય તો આ રીતે આના વાક્યો બને, કમ્પ્લીટ થાય. બરોબર છે? વન બાય વન આપણે ટૂંકમાં કેવી રીતે વાક્ય રચના બને છે એનું પણ આપણે અગાઉના સેશનની અંદર શીખી ગયા છીએ. જો તમને લોકોને એનો ખ્યાલ ના હોય, આઈડિયા ના હોય, તો તમે એ જૂના લેક્ચર્સ, અગાઉનું સેશન્સ પણ તમે જોઈ શકો છો, જેની અંદર બહુ સ્પષ્ટપણે એ વસ્તુ કેવી રીતે બને છે ને એની ચર્ચા ત્યાં કરેલી છે. તો આજે આપણે શીખવાના છીએ, અહીંયા વાત તેરી કરવાના છીએ કે કેન વિશેની વાક્ય રચના જોઈ હતી ને, એનું એક્ઝામ્પલ પણ જોયું હતું. તો આજે છે ને બધી જ વાક્ય રચના બની જશે. ગુડવાળી, મેવાળી, માઇટ, ગુડ, શુડ, મસ્ટ. કેમ કે બધાની અંદર છે ને તમે જોવા જાઓ ને તો મૂળ વસ્તુ મોડલ ઓક્ઝિલરી ચેન્જ થશે. હું ખાલી આ ચેન્જ કરું છું. અહીંયા હું ગુડ મૂકી દઉં, પૂરી થઈ ગઈ વાક્ય રચના. એ જ રીતે અહીંયા મેં મૂકી દઉં, વાક્ય રચના કમ્પ્લીટ થઈ ગઈ. માની લો કે અહીંયા હું શુડ મૂકી દઉં, કમ્પ્લીટ. તો દોસ્તો બધી જગ્યાએ હવે આપણે શું કરવાનું છે કે મોડલ ઓક્ઝિલરી જ ફરતા જશે, એમાં કોઈ બીજું કઈ નવું નહીં. એઝ યુઝ્યુઅલ અહીંયા એવું થશે, મૂડ મૂકી દો, પૂરું. મૂડની જગ્યાએ મતલબ માઇક મૂકી દો. ઓકે, સમજાઈ જાય વસ્તુ. માત્ર ફરશે તો મોડલ ઓક્ઝિલરી ફરતા જશે વન બાય વન, એમાં કોઈ જ નવું નથી ચેન્જીસ થવાનું. સો જે લોકોને એમ થતું હોય કે આ નથી આવડતું, તો એક વખત માત્ર રિપીટ કરી લો, જોઈ લો. બધી જ વાક્ય રચના તમારા હાથમાં છે, તમે ઇઝીલી બનાવી શકો છો. બરોબર છે? કેવી રીતે બનાવી છે મેં તમને હમણાં જ કીધું કે એ વાક્ય રચના બનાવશો. હું તમને માત્ર એક કુડનું એક એક્ઝામ્પલ આપું, બધાયના એક્ઝામ્પલ આપી દઉં છું દોસ્તો. હવે
માની લો કે આની નકાર વાક્ય રચના કરવી હોય તો તમને ખબર જ છે કે નકાર વાક્ય રચના કોને લાગે, નોટ કોને લાગે, તો કે મોડલ ઓક્સિલરી. સમજાય ને કેવું છે? આ ચારેય વાક્ય રચના તમને હાલો આપી દઉં છું અહીંયા, જેથી કરીને તમને ખબર પડી જાય કે કેમ બનાવી. બરોબર, ચારેય વાક્ય રચના તમારી સમક્ષ અહીં મૂકી દઉં છું. એક્ટિવ વોઇસ નું વાક્ય રચના બનાવવાની છે અને આ છે નેગેટિવ. ઓકે, નેગેટિવ ની સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે બનાવવું છે તો એમાં શું કરશું? સૌથી પહેલા આપણે બનાવીએ નેગેટિવ માટે. તો એના માટે વાક્યની અંદર જે છે આપણે શું કરવું પડશે? સૌથી પહેલા તો નોટ મૂકવું પડે. તો નોટ કોને લાગે? તો કે મોડલ ઓક્સિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદની નોટ લાગે. પૂરું. આ થઈ વાત એની. તો અહીંયા નકાર પણ કરવું છે. ઓબ્જેક્ટમાં મે પછી એટલે ટૂંકમાં મે ની જગ્યાએ ઇમેજ મોડલ ઓક્સિલરી પ્લસ નોટ લગાડી દો ને, આ નકારની વાક્ય રચના બની ગઈ. હવે એ જ રીતે મારે પ્રશ્નાર્થની બનાવી છે. આ બધાની કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપું છું દોસ્તો, તો એ કરી. હવે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું આવશે? સૌથી પહેલા આપણી પાસે સ્વાભાવિક છે કે ટુ બી ના રૂપ આગળ આવે તો જ આપણે પ્રશ્નાર્થ કરી શકીએ. તો ટુ બી નો રૂપ આગળ આવી ગયું તો પછી શું કરશો? સબ્જેક્ટ. રેડી? આ થઈ ગયું. ત્યાર પછી અહીંયા પણ શું થશે કે ઓબ્જેક્ટની જગ્યાએ મોડલ ઓક્સિલરી આવી તો મોડલ ઓક્સિલરી કોની જગ્યાએ જશે? ટૂંકમાં મોડલ ઓક્સિલરીની જગ્યાએ જશે ઓબ્જેક્ટ. આ થઈ ગયું પ્રશ્નાર્થ. અને હવે પ્રશ્નાર્થ પછી શું છે? તો કે નકાર પ્રશ્નાર્થ કરવું પડશે. સમજાય છે? આ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બની ગઈ. ઓકે, ડન. હવે નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બની ગઈ તો સોરી, આ ખાલી માત્ર પ્રશ્નાર્થ વાક્ય રચના છે. નકાર પ્રશ્નાર્થ હવે બનશે. આ નકાર પ્રશ્નાર્થ બનાવવા જઈ રહ્યો છું. એમાં શું થશે? તો કે એની અંદર તમારે ટુ બી ના રૂપ જ આગળ લેવાના છે, પરંતુ નોટ જે સ્થાને હતો એને યાદ રાખવાનું છે. રેડી? તો શું કરીએ? ટુ બી ના રૂપ એટલે કે કોણ છે? સહાયકારક ક્રિયાપદ તરીકે તો એમ એટલે મોડલ ઓક્સિલરી છે પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ સમથિંગ સમથિંગ જે રીતે છે એ જ રીતે આવશે. પછી કોઈ નવું એડ નથી થતું. એ જ રીતે અહીંયા મોડલ ઓક્સિલરી આગળ આવશે. આવી ગયું. ત્યાર પછી ઓબ્જેક્ટ અને પછી નોટ બી V3 બાય કરતા જે છે એ રીતે સેટ કરી દેવાનો છે. રેડી? તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના પણ બની ગઈ. ચારે ચારની કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર સાથે. તો એક વખત આ વાક્ય રચના જોઈ લો જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આ કેવી રીતે બન્યું. રેડી? તો હવે આના કેટલાક એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ તમારી સમક્ષ આપી દઉં છું તમને, જેથી કરીને તમે જાતે શું છે કે એ વાક્ય બનાવી શકશો. હજુ પણ આપી દઉં મોડલ ઓક્સિલરી. આ સિમ્પલ મોડલ ઓક્સિલરી છે દોસ્તો. હવે આ સિમ્પલ છે. હવે પરફેક્ટ મોડલ ઓક્સિલરી પણ એ પણ પૂછાય. પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ તો એમાં કયા આવે? તો પરફેક્ટ એટલે કે પૂર્ણ, એટલે કે પૂર્ણ કાળ ના હોય એ જ આવે. હેવેજ વાળા જે બી આવતા હોય, હેવેજ વાળા હશે એ બધા કેમાં આવશે? કે એ બધા પરફેક્ટ મોડલ ઓક્સિલરીમાં આવશે. હવે એની વાક્ય રચના બનાવવી હોય તો કેમ બનશે? હું આ જ વાક્ય રચના લઈ લો. આમાં જ કરવાનું છે જે કરવાનું છે. એક જ વાક્ય રચના તમારી સાથે હશે. પરફેક્ટ મોડલ ઓક્સિલરી જે છે સૌથી પહેલા આ કયું હતું? તો કે સિમ્પલ મોડલ ઓક્સિલરી હતા. રેડી? સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે ક્યારેય લોચો ન થાય. રાઈટ? આ બધા સિમ્પલ મોડલ ઓક્સિલરીની સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ એમાં સૌથી પહેલું શું છે? તો કે સિમ્પલ મોડલ ઓક્સિલરી. અને પછી છે કયું? તો કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી. ચાલો પરફેક્ટ મોડલ ઓક્સિલરી માં વાત કરીએ તો આ થઈ ગયું સરસ મજાનું સેકન્ડ પાર્ટ, એટલે કે સેકન્ડ થિંગ્સ અને છે પરફેક્ટ. પરફેક્ટ એટલે પૂર્ણ મોડલ ઓક્સિલરી થશે જેની અંદર હેવ અને હેઝ ની વાત ચર્ચા થશે. એ હશે તો જ આપણે વાક્ય બનાવી શકીએ, અધરવાઇઝ નહીં. તો એ વાક્ય રચના જે કઈ હતી તો કે આ જ વાક્ય રચનાને આપણે પરિવાર ફોલો કરીએ
તો જ્યાં મોડલ ઓક્ઝિલરી લખ્યું છે એના પછી આપણે હેવ મૂકી દેવાનું છે, એટલું ધ્યાન રાખજો. આ થઈ ગઈ અહીંયા વાક્ય રચના બને છે. તો અહીંયા મોડલ ઓક્ઝિલરી જ્યાં છે ને તો ત્યાં પછી શું છે, મોડલ ઓક્ઝિલરી પછી હેવ આવી જશે. સિમ્પલ. પૂર્ણકાળમાં શું હતું વાક્ય રચના કે કર્તા પ્લસ હેવેસ પ્લસ V3 બાય V3 પછી કર્મન પછી અન્ય શબ્દ. આ મોડલ ઓક્ઝિલરી પછી હેવ એટલે અને અહીં હેવ જ આવશે, હેઝ નહીં આવે. બરાબર છે. તો હે અને પ્લસ અહીંયા V3 આવશે કેમ કે પૂર્ણકાળ છે. બરાબર છે. તો પૂર્ણકાળ હોય તો પૂર્ણકાળની જોડે શું આવે, V3 જ આવે. રેડી. આ કમ્પ્લીટ. હવે અહીંયા બી છે ને એની જગ્યાએ થઈ જશે બિન, પણ એની પહેલા પણ આપણે શું કરવાનું, આપણે જ્યારે પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂત કે પૂર્ણ ભવિષ્યમાંથી તમે પેસિવ કરતા હતા, જાજુ નહીં, 2 સેશન પહેલાની જ વાત છે, તો એમાં શું કરતા હતા તમે કે સૌથી પહેલા મોડલ ટૂંકમાં સહાયકારક ક્રિયાપદ હેવેઝ પછી બિન કરતા હતા, પેસિવ કરો ત્યારે વાત છે. તો હેવેઝ તો અહીંયા મોડલ ઓક્ઝિલરી છે પ્લસ હેવેઝ, અહીંયા હેવેઝ 9 આવશે, હેઝ ખાલી સોરી હેવ જ આવશે અને પછી આવશે બિન, બી નહીં બિન. આ રીતે થશે. ઓબ્જેક્ટ મોડલ વર્બ મોડલ ઓક્ઝિલરી હેવ હેઝ સોરી હેવ પ્લસ બિન પ્લસ V3 બાય કરતા જે બી છે. આ થઈ ગયા આ રીતની વાક્ય રચના. એ જ રીતે મારે નકારની વાક્ય રચના બનાવી છે, તો એ કેમ બનશે, નકાર અને પ્રશ્નાર્થ નકાર સુધી. બરોબર. તો બનાવીએ, એની પણ બની જશે. બસ 1 જ મિનિટ આપો મને. તો આ બધી જ વાક્ય રચના અહીંયા હું પેસ્ટ કરું છું. હવે જ્યાં મને મોડલ ઓક્ઝિલરી દેખાય એના પછી હું મૂકી દઉં અને V3 મૂકી દઉં એટલે એ વાક્ય રચના કમ્પ્લીટ થઈ જાય. કોઈ જ નવી નહીં, કાંઈ જ નવું ફેરફાર. બસ હેવ ની જોડે V3 મૂકી દો એટલે તમારું જે પૂર્ણ જે કાર્ડ રેડી થઈ જાય, પૂર્ણ મોડલ ઓક્ઝિલરી કમ્પ્લીટ થઈ જાય. રેડી. આ વસ્તુ ખાસ 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 ધ્યાનમાં રાખવું. મોડલ ઓક્ઝિલરી પછી અહીંયા નોટ આવશે ને પછી હેવ આવશે અને પછી બિન આવશે. ચાલો આ થઈ ગયું. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ જઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સબ્જેક્ટ પછી હેવ આવશે અને પછી આવશે V3. અહીંયા પણ ઓબ્જેક્ટ પછી આવશે હેવ, ઓબ્જેક્ટ પછી હેવ અને હેવ પછી આવશે બિન. રેડી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ત્યાર પછી ના પ્રશ્નાર્થ હતી, પ્રશ્નાર્થ પછી નકાર પ્રશ્નાર્થ. તો સબ્જેક્ટ પછી હેવ, બરાબર, ત્યાં નહીં આવે. આપણે સબ્જેક્ટ પછી નોટ પછી હેવ પછી બિન આવશે. હા, હેવ પ્લસ અહીંયા V3 કરી નાખવાનું છે. રેડી. અને નીચે અહીંયા આવશે નોટ પછી હેવ પ્લસ બિન અને V3. આ રીતે કરવાનું છે તમારે. બરાબર છે. થોડુંક આડાવડું થયું છે બટ એમાં થઈ જશે સેટ, ઓલ સેટ. કઈ વાંધો નહીં. તમારી સામે અહીંયા આખી વાક્ય રચના રેડી છે, તો કોઈ નવું કરવાનું જરૂર નથી. આ નકાર વાક્ય રચના બધીનો કોપી કરી લઉં છું અને નીચે સેટ કરું છું. જોઈએ શું કરવાનું છે. બરાબર. તો એક પછી એક આવી વાક્ય રચનાઓ તમારી જાતે બનાવતા શીખો તો જ તમને આવડશે, અધરવાઇઝ તમે જાતે ડેવલપ નહીં થઈ શકો. એમાં બે મત નથી. બરાબર છે દોસ્તો. આ વાક્ય રચના તમારી સમક્ષ જ મેં હમણાં જ બનાવી, તો જરૂરી બેટર છે કે તમે તમારી જાતે ડેવલપ થાઓ, તમે તમારી જાતે કોઈ વાક્ય રચના તમારી સમક્ષ કોઈ મૂકે છે, અધરવાઇઝ આવે છે તો ઇઝીલી બનાવી શકો. એટલા માટે વાક્ય રચના સિમ્પલ મોડલ ઓક્ઝિલરીની પણ આવી ગઈ તમારી સામે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની પણ વાક્ય રચના તમારી સમક્ષ થાય. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. ત્યારબાદ આની અંદર પણ હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ.
બધી જ વાક્ય રચનાઓ પૂર્ણ કાળની પણ મૂકી અને સાદા કાળની પણ મૂકી, બરોબર છે. તો અહીંયા ક્યાંય પણ તમને ડાઉટ લાગતા હોય તો તમે એમને ક્વેશ્ચન્સ કરી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં, બરોબર. તો હવે આનું કહેવાય ને આના અમુક એક્ઝામ્પલ પણ આપણે આગળ જોઈશું કે જ્યારે આપણે જે એક સેશનની અંદર બધી જ એક્સરસાઇઝો આપી દઈશ તમને, હમણાં નેક્સ્ટ સેશનની અંદર જ આપીશ, બરોબર છે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે, નવા સરસ મજાના ફંડાઝ અને શોર્ટ ટ્રિક સાથે, એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવ્યસાચી ચેનલ પરથી રજા આપશો. મહાદેવ હર, આવજો. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.